ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવની રંગેચંગે નગરચર્યા પ્રસ્થાન શોભાયાત્રા આગામી તારીખ 27 મે થશે। આ શુભ પ્રસંગ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની પવિત્ર નદીઓના જળથી આજે સ્નાન યાત્રા યોજાતા ભક્તજનોનું ભારે ઘોડાપુર ઇસ્કોન મંદિર ખાતે ઉમટ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગોત્રી ઇસ્કોન મંદિરથી વિશાળ રથમાં બિરાજિત થઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ આગામી તારીખ 27 મીએ પ્રસ્થાન કરશે। આ અગાઉ આજે ભગવાનની સ્નાન યાત્રા વિવિધ નદીઓના પવિત્ર જળથી કરાઈ હતી। સ્નાન યાત્રા અગાઉ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નિજ મંદિરમાંથી મંદિર પટાંગણમાં પધાર્યા હતા। આ પ્રસંગે ભક્તજનો મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। સ્નાન વિધિ પૂર્વે મંદિરના ભક્તો, મહંતો અને સંતોએ ઢોલ નગારા અને મંજીરાની તાલે ભજનોની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન જગન્નાથજીને આજે સ્નાન યાત્રા અને જળાભિષેકનો ઉત્સવ ઇસ્કોનના પટાંગણમાં આયોજિત કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજી તેમના નિજ મંદિરથી બહાર પધારીને પટાંગણમાં ઇસ્કોનના પટાંગણમાં સૌ ભાવિક ભક્તોના દર્શન આપે। આજે હું પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવું છું। ભગવાન જગન્નાથજી આવનાર વર્ષ શહેરીજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું અને ધન્યતા અનુભવું છું। ધન્યવાદ। આજે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા માટે આ ખાસ બાબત એ છે કે 2 દિવસ પહેલાં જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરી અને હું આવ્યો હું ત્યારે આ સ્નાન યાત્રામાં જોડાઈ અને હું મારી જાતને ધન્ય સમજું છું। આવનારી 27મી તારીખે વડોદરામાં જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાશે અને રંગે ચંગે ભગવાન જગન્નાથજી જ્યારે યાત્રામાં નીકળવા જઈ રહ્યા છે ત્યારે હું સર્વે વડોદરાવાસીઓને આ રથયાત્રામાં જોડાવા માટે એક વિનમ્ર અપીલ કરું છું।